જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 24મા શ્લોકમાં ભગવાને અર્જુનના બીજા પ્રશ્નના જવાબ આપતી વખતે વાત કરી. અર્જુને પૂછ્યું કે ભગવાન ગુણાતીતના આચરણ કેવા હોય છે, એમની દિનચર્યા, રાત્રિચર્યા કેવું આચરણ કરે છે. અને ભગવાને 24મા શ્લોકમાં કીધું કે સુખ અને દુઃખમાં એ સમાન ભાવ હોય છે. બીજું, લોષ્ટ, અશ્મ, કાંચન, સમ એમને માટે માટી, પથ્થર અને સુવર્ણ એ ત્રણેય પણ સમાન છે. બીજું, પોતાની નિંદા અને સ્તુતિમાં એ સમાન રહે છે અને પ્રિય અને અપ્રિયમાં પણ એ સમાન હોય છે. હવે 25મા શ્લોકમાં આ વાતને, ગુણાતીતના આચરણને આગળ વધારતા ભગવાન કહે છે કે માન અપમાન યોહો તુલ્ય મિત્ર અરિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. ભગવાન એવું કહે છે કે માન અપમાન યોહો તુલ્ય, જે માન અને અપમાનમાં સમ છે, સમાન છે, તુલ્ય છે, માન અને અપમાનમાં સમાન છે. મિત્ર અરિપક્ષયો તુલ્ય, મિત્ર એટલે મિત્ર અને અરિ એટલે શત્રુ, એ બંનેના પક્ષમાં જે તુલ્ય છે, સમાન છે. તેમજ સર્વારંભ પરિત્યાગી, જે સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગી છે, ત્યાગ કરનાર છે. સ ગુણાતીત ઉચ્યતે, તે ગુણાતીત કહેવાય છે. ભગવાને વાત કરી કે જે માન અપમાનમાં સમાન, મિત્ર અને દુશ્મન, શત્રુના પક્ષમાં જે સમાન છે અને બધા કાર્યોના આરંભનો જે ત્યાગી છે, તે ગુણાતીત કહેવાય છે. હવે માન અને અપમાન છે એ બંનેની અંદર સમાન રહેવાનું. તો ગુણાતીત વ્યક્તિનું આચરણ આ બંનેમાં તુલ્ય, એક સરખું હોય છે. એની પાછળનું કારણ શું છે? તો કે માન અને અપમાન કોનું થાય છે? તો કે શરીરનું થાય છે. આ બંને છે એ શરીરની પ્રધાનતાવાળા છે. તમારા શરીરને જોઈને કોઈ માન આપે છે કે કોઈ અપમાન કરે છે, શરીરનું જ માન અને અપમાન થાય છે. હવે ગુણાતીતને માટે કેવું છે? માન કે અપમાન મળે, આદર કે અનાદરથી એમની કોઈ અસર એમને થતી જ નથી. શું કામ નથી થતી? એ તો શરીરને ઉત્પન્ન કરનારા જે ગુણો છે એમનાથી પણ પેલે પાર છે. એ તો ગુણાતીત છે. તો પછી શરીર સાથે થતું માન અપમાન, નિંદા સ્તુતિ, એમનાથી એમને કંઈ ફેર જ નથી પડતો. આ બંને જે ક્રિયાઓ છે, માન અપમાનની કેવી ક્રિયા થઈ? તો કે પરકૃત ક્રિયાઓ થઈ. અને ગુણાતીત મનુષ્ય માટે આ પરકૃત જે બધી ક્રિયાઓ છે બધી સમાન છે. બીજું, આ મારું માન રાખ્યું અને મારું અપમાન કર્યું, એમનું એને જ્ઞાન ચોક્કસ થાય છે. અને જ્ઞાન થવામાં કોઈ દોષ પણ નથી, થવું પણ જોઈએ. પણ તેનાથી, એ માન મળવાથી કે અપમાન મળવાથી સુખી અને દુઃખી થવું છે ને, એની અંદર દોષ રહેલો છે. સુખી અને દુઃખી થવામાં દોષ છે. ગુણોથી સંબંધ વિચ્છેદ થઈ જવાથી એ નામ અને શરીર સાથે એમને કોઈ તાદાત્મ્ય છે નહીં, અને તાદાત્મ્ય ન હોવાથી ગુણાતીતને માન અને અપમાનમાં એ દુઃખી કે રાજી થતો નથી. એ એમનાથી પર થઈ જાય છે. પછી ભગવાને વાત કરી કે તુલ્ય મિત્ર અરિપક્ષયો, તે બંનેમાં, એટલે કે અરિ અને મિત્ર, એટલે કે મિત્ર ને અરિ એટલે શત્રુ, આ બંનેના પક્ષમાં એક સમાન ભાવવાળો છે. મિત્ર સાથે પણ જે ભાવથી વર્તન કરે છે એ જ ભાવથી શત્રુ સાથે વર્તન કરે છે. ગુણાતીતને માટે મિત્ર કે શત્રુ કોઈ હોતો જ નથી, કેમ કે આ મિત્ર શત્રુ હોવાના લક્ષણો એ તો ગુણોને આધારે છે. આ તો ગુણાતીત છે. પણ બીજા લોકો પોતાની ભાવના પ્રમાણે, ભાવના અનુસાર તમે સામેવાળા વ્યક્તિને કંઈ ગણતા જ નથી, પણ સામેવાળો વ્યક્તિ ઘણી વખત તમારા દેખાવને કારણે તમારી દુશ્મનાવટ કરતો હોય, તમારા સારા કપડાને કારણે તમારા શત્રુ ભાવના પેદા કરતો હોય. એટલે બીજા લોકો પોતાની ભાવના અનુસાર માને છે. જો કોઈ સાધારણ મનુષ્ય હોય તો સાધારણ મનુષ્ય મિત્ર કે શત્રુની ભાવનાઓને જાણી અને એમની સાથે મિત્ર કે શત્રુ જેવું વર્તન કરશે. પણ ગુણાતીતને તો કોઈ ફેર જ નથી પડતો,
કેમ કે સાધારણ મનુષ્ય તો ગુણોને આધીન છે, એટલે એ પ્રમાણેનું વર્તન કરશે. જ્યારે ગુણાતીત વ્યક્તિને તો ગુણને પણ પેલે પાર જતો રહે છે, તો એમની સાથે કોઈ મિત્રતા કે શત્રુતા કાંઈ ફેર પડતો નથી. ઉલટાનું કેવું થશે કે માની લો કે કોઈ એક વ્યક્તિ એમનો મિત્ર છે અને કોઈ એક વ્યક્તિ એમને શત્રુ જેવો ભાવ રાખે છે. આમનું ગુણાતીતને ભાન પણ છે, જ્ઞાન પણ છે કે આ મારી સાથે મિત્ર ભાવ રાખે છે, આ શત્રુ ભાવ. હવે જ્યારે કોઈ પદાર્થની વહેંચણી કરવાની થશે ત્યારે જે શત્રુ ભાવ રાખે છે ને એમને વધારે આપશે. શત્રુ ભાવ રાખવાળા મિત્રને ન્યાય કરશે અને શત્રુમાં ઉદારતા બતાવશે. આ મિત્રને ન્યાય કરવો અને શત્રુમાં ઉદારતા બતાવી એ મહાનુભાવોનું લક્ષણ છે, મહાન પુરુષોનું લક્ષણ છે, અને આ ગુણાતીતમાં જોવા મળશે. બીજું, ત્રીજી વાત ભગવાને એ કીધું કે સર્વારંભ પરિત્યાગી. જે બધા જે કાંઈ સર્વ જે કાંઈ ક્રિયાઓ છે, નવા નવા કર્મોનો જે આરંભ છે એમનો એ ત્યાગ કરે છે. બીજું, વિવિધ પ્રકારના સંગ્રહ માટે, ભોગ માટે. એ સંગ્રહ પછી પુણ્યનો પણ કેમ નથી? વિવિધ પ્રકારના યજ્ઞ યાગાદી દાન પુણા તે બધું. આ આરંભનો ત્યાગ કરવો, અને આમની પહેલા પણ આવી ગયું કે આરંભનો ત્યાગ કરનારો સર્વારંભ પરિત્યાગી, મોક્ષ માટેનું આવી ગયું. હવે આ વ્યક્તિ સંગ્રહ કે મોહ માટે કે ભોગ માટે કોઈ પણ આરંભ કરતા જ નથી, આરંભનો ત્યાગ કરે છે, કોઈ નવા કર્મોની શરૂઆત નથી કરતા. ઉલટાનું એ શું કરે છે, જે પરિસ્થિતિ આવે છે ને એ પરિસ્થિતિ પ્રમાણે પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે. એમના માટે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળતા પણ, પ્રતિકૂળ જેવી પરિસ્થિતિ હશે એ પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ થતી હશે. ભગવાને છેલ્લે એક બહુ સરસ વાત કરી કે ગુણાતીત સહ ઉચ્યતે. સહ એટલે તે, ગુણાતીત ઉચ્યતે, ગુણાતીત કહેવાય છે. જો કહેવાય છે, આ ગુણાતીત છે એમ ભગવાને નથી કીધું. સગુણાતીત ઉચ્યતે, તે ગુણાતીત કહેવાય. હવે કહેવાય છે, ઉચ્યતેનું તાત્પર્ય શું છે? તો કે ગુણાતીત છે ને એ કોઈ સંજ્ઞા નથી કે ભાઈ આ વ્યક્તિ છે એમને આપણે સંજ્ઞા નામ આપી દઈએ, કોઈ સંજ્ઞા નથી. પરંતુ શરીર અને અંતઃકરણમાં જે લક્ષણો દેખાય છે, અંતઃકરણના જે લક્ષણો છે એ લક્ષણો એમની અંદર દેખાય છે, એટલે લોકો એને ગુણાતીત કહે છે, એને ગુણાતીત કહેવાય છે. કે ભાઈ જેમની અંદર આવા લક્ષણો છે, જે માન અપમાનમાં તુલ્ય હોય, મિત્ર અને શત્રુમાં પક્ષમાં તુલ્ય હોય, જેમને માટે માટી પથ્થર સોનું સમાન હોય, આટલા જે કંઈ લક્ષણો એમના શરીર અને અંતઃકરણમાં દેખાય, તો લોકો એને શું કહેશે કે ભાઈ આ તો ગુણાતીત વ્યક્તિ છે. હવે વાસ્તવમાં ગુણાતીત છે તેના કોઈ લક્ષણો જ નથી. કેમ કે લક્ષણો કોને આધારે છે? તો ગુણોને આધારે છે લક્ષણો. તો આ તો ગુણાતીત છે, તો પછી ગુણાતીતના લક્ષણો ક્યાંથી હોય? આથી જેને લક્ષણો હોય એ કોઈ ગુણાતીત ન હોય, અને ગુણાતીત હોય અને કોઈ લક્ષણ ન હોય, એટલે એ સંજ્ઞા છે જ નહીં. પણ તો પછી કેવા શું માગે છે? તો કે ભાઈ અર્જુને પ્રશ્ન શું કર્યો કે હે ભગવાન, ગુણાતીત કિમ લિંગેહી, એના લક્ષણો શું છે? કિમ આચારમ, એનું આચરણ કેવું છે અને કઈ રીતે ગુણાતીત થઈ શકાય? અર્જુને જે પ્રમાણે પ્રશ્ન કર્યો ગુણાતીતના લક્ષણો, અને ભગવાને ગુણાતીતના લક્ષણોનું વર્ણન કર્યું કે ભાઈ આ ગુણાતીતના લક્ષણો છે, પણ ખરેખર આ લક્ષણો છે નહીં. એની ઓળખાણ માટેના સંકેત માત્ર છે કે ભાઈ આવું જેને અંદર હોય એને ગુણાતીત કહેવાય છે. જો ઉચ્યતે શબ્દ છે, આટલા લક્ષણો હોય ને ગુણાતીત કહેવાય છે. હવે ભગવાને અહીં 8 કઠિન સ્થાનની વાત કરી છે. 2 શ્લોકમાં 24 અને 25માં સૌથી વધારે કઠિન જે સ્થાન છે આપણા જીવનકાળ દરમિયાન, એવા 8. એક સુખ અને દુઃખની વાત કરી, બીજું પ્રિય અને અપ્રિયની વાત કરી, ત્રીજું માન અને અપમાનની વાત કરી, અને ચોથું નિંદા અને સ્તુતિની વાત કરી. હવે આ 8 નામ એટલા કઠિન સ્થાન છે કે એમને લીધે સાધારણ મનુષ્ય છે એ ગમે ત્યાં વિષમતા પેદા થશે. ઘણી વખત તો એવું બને કે આ 8 સ્થળોમાં, સુખ દુઃખમાં, માન અપમાનમાં, પ્રિય અપ્રિયમાં અને નિંદા સ્તુતિમાં ઘણી વખત સાધક પણ ફસાઈ જાય.
સાધકને પણ વિષમતા પેદા થાય છે. એટલે એના માટે સમતા, જેમના સમતા થાય તેને માટે સુગમ રીએ એટલા માટે ગુણાતીત જેને કહેવાય છે. કેમ કે આ 8 જેની અંદર સમતા છે, સુગમતા ભર્યા છે, એ ખરેખર ગુણાતીત છે, ગુણાતીત થઈ શકે અને પામી શકે. આમ ગુણાતીતના આચાર વિશે ભગવાને, આચરણ વિશે ભગવાને 2 શ્લોક 24 અને 25માં સરસ 8 સ્થળનું વર્ણન કર્યું કે માન અપમાન યોહો તુલ્ય મિત્ર અરિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.